શું છે કોકરોચ જનતા પાર્ટી 2000નો હપ્તો નથી મળ્યો? તો જુઓ, પવન સાથે વરસાદ, સરકાર ગામડે ગામડે વાડી બનાવશે, મોદીજીએ બોલાવી અચાનક બેઠક, લોન લેનાર સાવધાન, વસ્તી ગણતરીના નામે છેતરપિંડી, ખેડૂતની આવકમાં વધારાની યોજના, તમામ ખેડૂતોની લોન થશે માફ. તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને દર્શક મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય અને ખેડૂતને લગતી તમામ માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ એચજી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો હવે જોઈએ સંપૂર્ણ માહિતી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી કોકરોચ જનતા પાર્ટી અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં છે. તો કે દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસથી એક જ નવા નામે ભારે ચર્ચા જણાવી છે, કોકરોચ જનતા પાર્ટી. સોશિયલ મીડિયા પર અચાનક ઊભી થયેલી આ પાર્ટી થોડા જ દિવસોમાં લાખો યુવાનો પોતાની સાથે જોડવામાં સફળ રહી છે. અને એક તરફ પરંપરાગત રાજકીય પક્ષ પ્રત્યે યુવાનોમાં વધારાની નિશાની અને ગુસ્સો છે, તો બીજી તરફ આ પાર્ટી પોતાને જેન ઝી પેઢીના અવાજ તરીકે રજૂ કરી રહી છે. અત્યારે હાલમાં હજી ઘણા ખેડૂતો એવા છે કે 2000નો હપ્તો મળ્યો નથી, પરંતુ તેમને તે ખબર નથી કે પૈસા જો 2000નો હપ્તો ન મળે તો ક્યાં સંપર્ક કરવો, તો પૈસા ન આવે તો સંપર્ક ક્યાં કરવો. જો તમને પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો તમને સરકાર દ્વારા જાણ કરેલી હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો. આ સેવા ખેડૂતો માટે 24 કલાક અને અઠવાડિયા 7 દિવસે ચાલુ રહેશે. અને જે આ ઈમેલ આઈડી છે તેના ઉપર તમે સંપર્ક કરી શકો છો અને ત્યાં કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે. હવે ઘણા ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈને બેઠા છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી દેવામાં આવેલી છે કે હવામાન વિભાગે ગુજરાતના 2 દિવસમાં વરસાદની આગાહી કરી છે. અને શુક્રવારે જો કે 22 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવેલી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 23 મે શનિવારના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દીવ, દમણ આ અનેક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સરકાર ગામડે ગામડે વાડી બનાવશે, તો આનો મતલબ શું? તો ચાલો હવે આપણે જાણીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારી વધારો કરી નવી અટલ વાડી યોજનાને મંજૂરી આપી છે, જેના માટે સરકાર દ્વારા ચાલુ વર્ષમાં અંદાજપત્ર 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને આ સંદર્ભે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગોમાં એક છત હેઠળ થઈ શકે તેવી પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી અટલવાડી બનાવવામાં આવશે. મોદીજીએ બોલાવી અચાનક બેઠક, તો આનું શું કારણ હોઈ શકે છે કે નરેન્દ્રભાઈ મોદીએ ભારત પરત ફરતાની સાથે જ એક હાઈ લેવલ બેઠક યોજી અને આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓને લઈને તમામ બેઠકો યોજશે. આ બેઠક કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓને લઈને તમામ જુનિયર મંત્રીઓને ફરજિયાતપણે હાજર રહેવા સૂચના આપવામાં આવેલી છે. અને અચાનક તમામ મંત્રીઓને દિલ્હીથી બહાર ન જવા અને રાજધાનીઓમાં જ રોકાવાનો આદેશ મળ્યો છે. મીટિંગને લઈને ઉત્સુક ચરમસીમાએ પહોંચી છે અને આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ વિશે ચર્ચા વિચારણા કરવા માટે આ બેઠકની તમામ મોદીએ હાજર રહેવાની સૂચના આપવામાં આવેલી છે. તમામ ખેડૂત મિત્રો, હવે જો લોન લેવાની હોય તો થઈ જજો સાવધાન. હવે નવું સંકટ આવવાની તૈયારીમાં છે. રૂપિયો ગબડ્યો અને સામાન્ય માણસ ફસાયો. જૂન મહિનાથી હોમ લોન મોંઘી થવાના એંધાણ જણાઈ રહ્યા છે. અને ભારત મધ્યમ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિશનની આગાહી મહિનાની બેઠક પર આખા દેશની નજર ટેકેલી છે. અને આ બેઠકમાં દેશના અર્થતંત્રને લઈને કેટલાક મોટા અને કડક નિર્ણય લેવામાં આવી શકે છે. વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓ અને સ્થાનિક સ્તરે વધી રહેલા દબાણને જો અર્થશાસ્ત્રીઓ અનુમાન લગાવી રહ્યા છે કે આરબીઆઈ વ્યાજદરો વધારો કરી શકે છે. અત્યારે હાલમાં વસ્તી ગણતરી ચાલુ છે અને વસ્તી ગણતરીને લઈને ઘણી છેતરપિંડી પણ અત્યારે હાલમાં થઈ રહી છે. તો ચાલો જાણીએ કે છેતરપિંડીથી બચવા
કયા કયા ઉપાય કરવા જોઈએ. તો કે આજના ડિજિટલ યુગના સાયબર ગુનેગારો અવનવી ટેકનિકો દ્વારા લોકોને છેતરી રહ્યા છે અને ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત દેશોમાં મોટાભાગના રાજ્યોમાં ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે. વસ્તી ગણતરીના બહાને નાગરિકોને શિકાર બનાવવાનું એક મોટું સાયબર ફ્રોડ સામે આવ્યું છે. સાયબર ફ્રોડ માફિયાઓ દ્વારા આપવામાં આવી આ છેતરપિંડીથી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે અને તે હેતુથી ગુજરાતના પોલીસ દ્વારા એક મહત્વની એડવાઇસ જાહેર કરી દેવામાં આવી છે. કોઈપણના મોબાઈલમાં ઓટીપી આવે તો તમારે ઓટીપી આપવાનો નથી અને સોશિયલ મીડિયા એટલે કે વોટ્સઅપ ગ્રુપમાં કોઈ પણ એવી લિંક આવે તો તેના ઉપર ટચ કરવાનું નથી, કારણ કે તમે જો ટચ કરશો તો આ ફ્રોડમાં તમે સામેલ થઈ જશો. હવે તમામ ખેડૂતોની લોન થશે માફ. એટલે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારની કૃષિ લોન માફી યોજનાની અમલીકરણ માટે એક નિશ્ચિત સમય મર્યાદા જાહેર કરી હતી અને એમ અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરીફ સિઝનની તૈયારીઓ અને રાજ્ય સ્તરની બેંક સમિતિની બેઠકની સમીક્ષા કર્યા પછી એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી દેવેન્દ્રએ જાહેર કરી હતી કે તમામ પાત્ર ખેડૂતોને 30 જૂન પહેલાં તેમની લોન માફી મળી જશે. ખેડૂતોની આવક વધારવા હવે નવી યોજના શરૂ કરી દેવામાં આવશે. તો કે કેવી નવી યોજનાઓ હશે? સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે અને સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકશે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી હતી. અને પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતો મહત્ત્વનો નફો મેળવવા માટે મદદ કરશે. એટલે કે હવે જો આ યોજના લાગુ થશે તો ખેડૂતો પોતાનો પાક પોતે જ વેચી શકશે, એટલે કે વચ્ચે દલાલ રહેશે નહીં અને ખેડૂતને જેટલા પ્રમાણમાં ભાવ જોઈતા હોય છે તેટલા જ પ્રમાણમાં મળી રહેશે. તો તમામ મિત્રોને જણાવવાનું કે આવા જ જો ખેડૂતને લગતી તમામ માહિતી, ન્યૂઝને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલ ઉપર હજુ સુધી તમે નવા છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આપણી ચેનલ એચજી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, કારણ કે ખેડૂતને લગતી તમામ માહિતી આપણે આ ચેનલ ઉપર લઈને આવતા રહીશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય પણ તમે જણાવી શકો છો. આભાર મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયો સાથે.